અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પની હત્યાનું ષડયંત્ર સામે આવ્યું। ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પની કથિત હત્યાનું એક ષડયંત્ર કર્યું હોવાનો ખુલાસો થયો છે। ઈરાની ઇસ્લામિક રિવોલ્યુશનની ગાર્ડ કોર્પ્સનું ષડયંત્ર હોવાનો સૌથી મોટો ખુલાસો થયો છે કે અમેરિકાના લોકો સમજી લે કે માત્ર મોટી સુરક્ષા અને સિક્રેટ સર્વિસીસથી તેઓ સુરક્ષિત નહીં રહે। અમે તેમના પર નજર રાખી રહ્યા છીએ અને યોગ્ય સમયે બદલો લેવામાં આવશે। આરોપીની ઓળખ 32 વર્ષીય મોહમ્મદ બાકર સાદ દાઉદ અલ સાદી તરીકે થઈ છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। સમાચાર અમેરિકાથી સામે આવી રહ્યા છે કે જ્યાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને એમની જે દીકરી છે, પુત્રી છે ઇવાન્કા ટ્રમ્પ, તેને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પની હત્યાનું ષડયંત્ર સામે આવ્યું। ઇવાન્કા ટ્રમ્પની હત્યાના કથિત ષડયંત્રનો સૌથી મોટો ખુલાસો થયો। સુરક્ષા એજન્સીઓએ ષડયંત્ર રચનાર શંકાસ્પદ આતંકીની ધરપકડ કરી। આરોપીની ઓળખ 32 વર્ષીય મોહમ્મદ બાકર સાદ દાઉદ અલ સાદી તરીકે થઈ છે। આરોપીએ ઇવાન્કા ટ્રમ્પની હત્યા કરવા માટે એક યોજના ઘડી હતી, કાવતરું ઘડ્યું હતું। ઈરાની ઇસ્લામિક રિવોલ્યુશનની ગાર્ડ કોર્પ્સનું ષડયંત્ર હોવાનો સૌથી મોટો ખુલાસો થયો છે। અહેવાલો મુજબ આરોપી કાસિમ સુલેમાનના મોતનો બદલો લેવા માંગતો હોવાનો ખુલાસો થયો। આરોપી લાંબા સમયથી ટ્રમ્પ પરિવારની હિલચાલ પર लगातार नजर રાખીને બેઠો હતો। સુરક્ષા એજન્સીઓએ સમયસર કાર્યવાહી કરીને કથિત ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે। ત્યારે એક તરફ અમેરિકી ડોનાલ્ડ ટ્રમ્પ જે છે તે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેની વચ્ચે જોવા મળી રહ્યા છે, તેમાં અલગ અલગ તેમના નિવેદનો જોવા મળી રહ્યા છે, તો ક્યાંક વિવાદોના ઘેરામાં પણ ડોનાલ્ડ ટ્રમ્પ જોવા મળી રહ્યા છે। એ બધાની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પ છે તેને લઈને આ સૌથી મોટા સમાચાર કે તેમની જે ઇવાન્કા ટ્રમ્પ છે તેમની હત્યાનું કથિત ષડયંત્ર જે છે તે અત્યારે ખુલ્લું પડતું જોવા મળી રહ્યું છે। આનું કનેક્શન જે સુરક્ષા એજન્સીઓ છે તેઓએ ઈરાન સાથે અત્યારે કનેક્શન જે છે તે જોડવાના પ્રયાસો કર્યા છે। જે આતંકી પકડાયો છે તેમની પૂછપરછ પણ જે છે તે શરૂ કરવામાં આવી છે। પ્રદીપ મારી સાથે ન્યૂઝરૂમથી જોડાયા છે। પ્રદીપ, જે રીતે અમેરિકી ડોનાલ્ડ ટ્રમ્પના અલગ અલગ નિવેદનો પણ સામે આવતા હોય છે, આપણે જોયું છે કે અમેરિકી ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર 2 વખત એ હુમલાઓ થતા રહી ચૂક્યા છે, ફાયરિંગની ઘટના પણ બની હતી। હવે સમાચાર એવા મળી રહ્યા છે કે એમની પુત્રી જે છે તેમની એ હત્યા કરવા પાછળનું એક આખું ષડયંત્ર એ ઘડવામાં આવ્યું હતું, એ સુરક્ષા એજન્સી છે તેમણે નિષ્ફળ સાબિત કર્યું છે। બિલકુલ ભાવિક, આ સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય દુનિયા માટે, કેમ કે જે મિડલ ઇસ્ટની અંદર અત્યારે યુદ્ધની સ્થિતિ અત્યારે ચાલી રહી છે, ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધની સ્થિતિમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને જે અત્યારે બખેડો ચાલી રહ્યો છે તેની વચ્ચે IRGCના એક સભ્ય કે જેણે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પની કથિત હત્યાનું એક ષડયંત્ર કર્યું હોવાનો ખુલાસો થયો છે। અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પના નિવાસસ્થાનની બ્લુપ્રિન્ટ પણ એ કથિત આરોપી પાસેથી અત્યારે પકડાઈ આવી હોવાનો FBI દ્વારા દાવો કરવામાં આવ્યો છે, જે ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશન ગાર્ડ ઓફ કોર્પ્સ એટલે કે IRGC દ્વારા સમર્થક આતંકવાદીએ ઇવાન્કાને નિશાને બનાવવાનું એક આયોજન કરવામાં આવ્યું હતું, કે જેમાં FBIની ટીમે એક વ્યક્તિની ધરપકડ કરી છે અને ધરપકડ થતાની સાથે જ મહત્વપૂર્ણ મોટા ખુલાસાઓ થયા છે। અને એ ખુલાસા થતાની સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત ટ્રમ્પના ફેમિલીની સુરક્ષાની અંદર મોટા પાયે વધારો કરી દેવામાં આવ્યો છે। જે રિપોર્ટ્સ અમેરિકી અહેવાલ દર્શાવી રહ્યા છે પ્રમાણે એક 32 વર્ષીય ઈરાકી નાગરિક જેનું નામ છે મોહમ્મદ બાકર સાદ દાઉદ અલ સાદીની ધરપકડ કરવામાં આવી છે। તેના ઉપર આરોપ એ લાગ્યો છે કે ઇવાન્કાની હત્યાનું ષડયંત્ર તેની પાસેથી ઇવાન્કા અને તેના પતિ જેરેડ કુશનરના ફ્લોરિડા સ્થિત નિવાસસ્થાનનું આખી બ્લુપ્રિન્ટ એટલે કે એક નકશો મળી આવ્યો છે। તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ફ્લોરિડા વિસ્તારનો એક નકશો પણ પોસ્ટ કર્યો હતો ને જેના કારણે FBIની ટીમે તપાસની અંદર તેની ધરપકડ કરી છે। મહત્વના ખુલાસા એ થઈ રહ્યા છે કે જ્યાં ઇવાન્કા અને જેરેડનું લગભગ $24 મિલિયન એક ઘર છે
અને એ $24 મિલિયન મકાનના એ તેમના નિવાસસ્થાનના બ્લુ પ્રિન્ટ તેની પાસેથી ક્યાંથી આવી તેને લઈને અત્યારે હાલ અમેરિકાની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર એજન્સીઓએ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. જો કે સોશિયલ મીડિયા ઉપર ધમકી આપતા લખ્યું હતું કે અમેરિકાના લોકો સમજી લે કે માત્ર મોટી સુરક્ષા અને સિક્રેટ સર્વિસીસથી તેઓ સુરક્ષિત નહીં રહે. અમે તેમના પર નજર રાખી રહ્યા છીએ અને યોગ્ય સમયે બદલો લેવામાં આવશે. જે આખી આ ઘટનાની અંદર કથિત એક હત્યાનું ષડયંત્ર કર્યા હોવાની વાત સામે આવી રહી છે. એફબીઆઈની ટીમે જેને ધરપકડ કરી છે એ વ્યક્તિએ આખી આ ઘટનાની અંદર જે ઈરાની સૈન્ય કમાન્ડર કાસિમ સુલેમાનીનો હત્યાનો બદલો લેવા માટેનું આખું આ ષડયંત્ર રચ્યું હતું. 2020માં કાસિમ સુલેમાનીનું બગદાદમાં અમેરિકી ડ્રોનમાં હુમલાની અંદર મોત થયું હતું અને એ મોતના બદલાની અંદર જે અત્યારે કાવતરું ઘટનાર આરોપી છે મોહમ્મદ બાકેર સાદ, કે જેને આખી આ વ્યૂહરચના બનાવી હતી, જેને આખો એ માસ્ટર પ્લાન બનાવ્યો હતો કે કેવી રીતે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પની હત્યા કરવા માટેનું જે ષડયંત્ર રચ્યું હતું તેના ભાગરૂપે આખી આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. જો કે હાલ મહત્વપૂર્ણ સમાચાર અત્યારે મળી રહ્યા છે કે એફબીઆઈની ટીમ દ્વારા તેની ધરપકડ કરી અને પૂછપરછની શરૂઆત કરવામાં આવી છે અને આ તમામની વચ્ચે આવનારા ટૂંક જ સમયની અંદર આખી આ ઘટનાની અંદર મોટા ખુલાસાઓ પણ થશે. કેમ કે IRGC સમર્થક જે આ સંગઠન છે તેના એક સભ્ય હોવાની અને વાતમાં એ મહત્વપૂર્ણ ખુલાસો એ થયો છે કે સિનિયર સભ્ય તેનો માનવામાં આવી રહ્યો છે કે જેની ધરપકડ અમેરિકન એજન્સી દ્વારા કરવામાં આવી છે. હાલ તો કડક પૂછપરછ પણ ચાલી રહી છે અને આ પૂછપરછ દરમિયાન જો કંઈ પણ મોટા ખુલાસા થાય છે તો આવનારા સમયમાં ડોનાલ્ડ ટ્રમ્પ એ મોટી કાર્યવાહી કરે તેવા સંકેતો પણ દેખાઈ રહ્યા છે. કેમ કે જ્યારથી આ ઘટના બની છે, જ્યારથી FBI દ્વારા કથિત એ આરોપીની ધરપકડ કરી છે હત્યાના ષડયંત્રના ભાગરૂપે, ત્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ એ વ્હાઇટ હાઉસની અંદર હાજર છે અને જ્યાં અમેરિકી સૈન્યના વડાઓ પણ ત્યાં ઉપસ્થિત છે અને સતત બેઠકોનો દોર પણ ચાલી રહ્યો છે. ભાવિક, બિલકુલ પ્રદીપ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ.